નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન લેક્ચર 5. ચાલો, નોર્મલી આપણે ક્યાં પહોંચ્યા હતા એ કહી દો. તો આપણે જોતા હતા ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. બરાબર. તો ઔષધ અને ઉત્સેચક વચ્ચે જે નોર્મલી આંતરક્રિયા થાય એ આંતરક્રિયા આપણે જોતા હતા. મેં તમને એવું સમજાવ્યું હતું કે મોસ્ટલી એક જ કામ કરવાનું હશે કે આપણા બોડીની અંદર જે પણ ઉત્સેચક કાર્ય કરતો હશે ને એ વધારે પડતું કામ કરી નાખતો હશે. બરાબર છે. તો આપણે એને શું કરવાનું છે? કામ કરતો અટકાવવાનો છે. મતલબ અહીંયા એક સિમ્પલ ભાષામાં કરી દઉં કે ઉત્સેચક સાથે કુદરતી પ્રક્રિયાર્થીને જોડાતો અટકાવવાનો છે. બરાબર. હવે કુદરતી પ્રક્રિયાથી છે અને નોર્મલી એની સાથે જોડાતો અટકાવવો હોય તો એનું આપણે નિરોધન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? નિરોધન. બરાબર છે. એટલે એવી ઔષધિઓ બોડીમાં નાખવી પડશે જે આ બંને વચ્ચેની પ્રોસેસ અટકાવે. કોની વચ્ચેની? ઉત્સેચક અને જે તે રાસાયણિક સંદેશાવાહક જે છે તે ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવવાનો હોય. બરાબર છે. તો એની વચ્ચેની જે પ્રોસેસ છે એને અટકાવવાની છે. આ માટે જે પણ ઔષધિઓ ઉપયોગમાં લેવાય છે, બરાબર, ઔષધિઓને કહેવામાં આવે છે ઉત્સેચક નિરોધકો. નિરોધક એટલે અટકાવવું. બરાબર. ઉત્સેચક નિરોધકો મતલબમાં શું કે ઉત્સેચકો જે છે એની જે કામગીરી છે એ કામગીરીને શું કરશે? અટકાવશે. બરાબર છે. એટલે એને ઉત્સેચક નિરોધકો તરીકે નોર્મલી ઓળખવામાં આવે છે. તો ઔષધ અને ઉત્સેચક વચ્ચેની આંતરક્રિયા, જેમાં ઉત્સેચક સાથે કુદરતી પ્રક્રિયાથીને જોડાતો શું કરવાનો? અટકાવવાનો. બરાબર છે. એટલે ઔષધિઓ જે પણ એના માટે યુઝ કરવામાં આવે એને કહેવામાં આવશે ઉત્સેચક નિરોધકો. નિરોધન કરવું મતલબ એને શું કરવું? અટકાવવું. ઓકે, ચાલો. તો હવે આપણે કામગીરી જોશું કે તમે કોઈ ટેબ્લેટ લ્યો છો, મતલબ આ ટાઈપની ઔષધિ બોડીમાં નાખો છો તો એ કામ કઈ રીતે કરશે. ઓકે, તો એક પ્રોપર વસ્તુ સમજો. અહીંયા જે ડ્રો કરું છું, બરાબર છે, એ ઉત્સેચક છે. હવે ઉત્સેચક નિરોધન છે ઔષધિઓ બે રીતે કરી શકે. પહેલાં તો એ ટાઈપ કહી દો. પહેલા નંબરનું જે આવે એને કહેવાય સ્પર્ધાત્મક નિરોધન. અને બીજા નંબરનું જે આવે એને કહેવામાં આવશે એલોસ્ટેરિક સાઇટ દ્વારા નિરોધન. એલોસ્ટેરિક સાઇટ દ્વારા નિરોધન. બરાબર. તો આમાંથી આપણે જે અત્યારે જોવાનું છે પહેલા નંબરનું એ આ છે કે કઈ રીતે ઔષધિ આ કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરશે આની સાથે જોડાવા માટે. સીધી વાત છે કે આપણી ઔષધિ છે એ સ્પર્ધામાં જીતી જશે. બરાબર છે. એટલે આ બંને વચ્ચે જોડાણ બનશે નહીં અને એના કારણે જે પ્રોસેસ બહુ વધારે પડતી થતી હતી એ શું થશે? અટકી જશે. બરાબર. ચાલો, તો અત્યારે આપણું ફોકસ રહેશે સ્પર્ધાત્મક નિરોધન ઉપર. ચાલો જોઈએ એ શું હોય છે. ઓકે, રેડી. તો સ્પર્ધાત્મક નિરોધન. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઉત્સેચક કહી દો. બરાબર છે. ચાલો, તો ઉત્સેચક કઈ રીતે ડ્રો કરવાનો પહેલાં આમાં જોઈ લેજો. રેડી.
ચાલો, આજે તમને દેખાય છે ને એ ઉત્સેચકની આકૃતિ છે. ઉત્સેચક, રેડી. હવે કેવું હોય કે ઉત્સેચક જે છે ને એનો આકાર ફિક્સ હોય છે, જેમ કે મેં અત્યારે બનાવી હોય, બરાબર છે. એમાં પણ ઉત્સેચકો જે છે, બરાબર, એના સક્રિય સ્થાનનો આકાર જે છે, બરાબર, એ આકાર ફિક્સ હોય છે, બરાબર. તો આ જે ભાગ દેખાય તમને સ્પેશિયલ ભાગ, બરાબર છે, એને કહેવામાં આવશે ઉત્સેચકનું સક્રિય સ્થાન, બરાબર. શું કહેવામાં આવે? સક્રિય સ્થાન, રેડી. તો કન્ડિશન એવી છે કે આ સક્રિય સ્થાન છે એનો આકાર ચોક્કસ હોય છે. ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર ચોક્કસ હોય છે, જે ફક્ત એક જ પ્રક્રિયાર્થીને ત્યાં જોડાવા દે છે. એટલે કેવી રચના થઈ ગઈ? તો તાળા અને કૂંચી જેવી રચના. તાળા કૂંચી જેવી રચના, બરાબર. તો નોર્મલી કન્ડિશન કેવી થાય કે તમે જોઈ શકો કે અહીંયા ફક્ત એક જ પ્રક્રિયાથી જોડાઈ શકશે. હવે બીજો આવે તો જોડાઈ શકે નહીં. ઉદાહરણ આપું કે માલ્ટોઝ છે, બરાબર. એ માલ્ટોઝનું જળ વિભાજન કરાવવું હોય, મતલબ બોડીમાં એનું પાચન કરાવવું હોય, તો માલ્ટેઝ ઉત્સેચક કામ કરે, બરાબર. હવે કન્ડિશન કેવી કે માનો કે આ માલ્ટેઝ ઉત્સેચક છે, એની સાથે ફક્ત અહીંયા કુદરતી પ્રક્રિયાર્થીમાં કોણ જોડાઈ શકશે? માલ્ટોઝ. બાકી એમાં લિપિડ આવે, બરાબર. લિપિડનું જળ વિભાજન થાય, તેમાં લાઇપેઝ ઉત્સેચક વપરાય. લાઇપેઝ, રેડી. તો હવે લિપિડ જો પ્રક્રિયાર્થી તરીકે અહીંયા આવતો હોય તો આ જે માલ્ટેઝ ઉત્સેચક છે એ ચાલે નહીં, કેમ કે એના સક્રિય સ્થાનનો આકાર એ લિપિડના અણુને અનુરૂપ હશે નહીં. એ ફક્ત કોને અનુરૂપ હોય? માલ્ટોઝના અણુને. એ જ રીતે લાઇપેઝ જે ઉત્સેચક છે એના સક્રિય સ્થાનનો આકાર ફક્ત કોને અનુરૂપ હોય? લિપિડના અણુને. એમાં માલ્ટોઝ ચાલે નહીં. એટલે એને કેવી રચના કહેવામાં આવે? તાળા અને કૂંચી જેવી રચના, બરાબર. ચાલો, હવે આપણે અહીંયા એમ કહી શકીએ કે આ જે સક્રિય સ્થાન છે ત્યાં જોડાવાળો જે પ્રક્રિયાર્થી છે એ આ છે, આ, બરાબર. ચોક્કસ પ્રક્રિયાર્થી છે આવડો આ, જે ત્યાં જોડાવાનો છે, રેડી. આ શું છે? આપણો કુદરતી પ્રક્રિયાર્થી. હવે કન્ડિશન એવી થાય કે આ કુદરતી પ્રક્રિયાર્થી જે છે એના જેવો જ આકાર ધરાવતી ઔષધિ બોડીમાં નાખવામાં આવે, બરાબર. એનો જેવો જ આકાર ધરાવતી ઔષધિ ક્યાં નાખવામાં આવશે? બોડીમાં. તો બોડીની અંદર જેવી આપણે આ ઔષધિ છે એને એડ કરશું, બરાબર. આ શું છે? તો પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધરાવતી ઔષધિ. પ્રક્રિયાર્થી જેવો જ આકાર ધરાવતી ઔષધિ, રેડી. હવે કન્ડિશન એવી છે કે નોર્મલી કુદરતી પ્રક્રિયાથી જે છે એ અહીંયા જોડાય તો પ્રોસેસ પોસિબલ બનશે, પણ આપણે પ્રોસેસ થવા દેવાની નથી. એટલે આ જે ઔષધિ જેવો જ આકાર પ્રક્રિયાથી જેવો આકાર ધરાવતી ઔષધિ નાખશું ને બોડીમાં, એટલે આ બંને વચ્ચે અહીંયા જોડાવા માટે સ્પર્ધા થશે, ઓકે, કોમ્પિટિશન થશે. એમાં જીતશે કોણ? તો સીધી વાત છે, ઔષધિ જીતી જશે. એટલે આ સ્થાન ઉપર જો પ્રક્રિયાથી જોડાણો હોત તો પેલી પ્રોસેસ થાત અને એના કારણે જે પ્રોબ્લેમ છે એઝ ઇટ ઇઝ રહેત. પણ હવે તો ઔષધિ અહીંયા જોડાઈ જશે અને જેવી ઔષધિ ત્યાં જોડાશે એટલે આ કુદરતી પ્રક્રિયાથી ત્યાં જોડાઈ શકશે નહીં, કેમ કે જગ્યા ખાલી નથી, બરાબર છે. અને એટલે આ ઔષધિ અને ઉત્સેચક વચ્ચેની પ્રક્રિયાથી ઓલી જે પ્રોસેસ થતી હતી ને એ પ્રોસેસ અટકી જશે, બરાબર. તો આ સ્પર્ધાત્મક નિરોધન છે. આપણે અહીંયા તમારે અહીંયા એરો બતાવવાનો છે આ રીતે, બરાબર. એરો બતાવી અને સેમ આકૃતિ પાછી અહીંયા બનાવવાની, રેડી. જો આપણે બનાવીએ
બરાબર. તો આ થોડું સાઇઝમાં મોટું થઈ ગયું છે, આપણે થોડુંક નાનું કરી નાખીએ. બરાબર. ચાલો, તો બસ આ આપણી આકૃતિ છે. એઝ ઇટ ઇઝ આવડો આ જ આપણે અહીંયા બનાવેલો છે ઉત્સેચક. રેડી. હવે એનું આ જે સક્રિય સ્થાન છે ત્યાં કુદરતી પ્રક્રિયાર્થીની બદલે કોણ ગોઠવાઈ જશે? તો ઔષધિનો અણુ ગોઠવાશે, અહીંયા ફિટ થઈ જશે. બરાબર. આપણે થોડો ઊંચો બતાવશું, ફિટ તો આપણે 3 ડાયમેન્શનમાં ના બતાવી શકીએ. બરાબર. એટલે અહીંયા આ રીતે ફિટ થઈ જશે. ઓકે. તો સીધી વાત છે કે જે જગ્યા કુદરતી પ્રક્રિયાર્થીને લેવાની હતી એ ઉત્સેચક સાથે કોણ જોડાઈ જાય? ઔષધિ. તો આને કહેવાય ઔષધ ઉત્સેચક સંકીર્ણ. ઔષધ ઉત્સેચક સંકીર્ણ થાય એટલે આગળ પ્રોસેસ થશે નહીં, પ્રક્રિયા નહીં થાય. પણ જો એવું થયું હોત ને કે પ્રક્રિયાર્થી વત્તા ઉત્સેચક, મતલબ અહીંયા કોણ જોડાઈ ગયું હોત? આવડવા પ્રક્રિયાર્થી. તો એમાંથી જે સંકીર્ણ બને જ ને આવું બને, પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ. શું બને? પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ. પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ જે છે એ બને છે. બરાબર. અને એ પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ જે છે રેડી, એ જો બની જાય તો આગળ પ્રોસેસ થાય અને અહીંયા શું મળે? પ્રોડક્ટ મળે. બરાબર. પ્રોડક્ટ પ્લસ પાછો આપણને શું મળી જાય? ઉત્સેચક મળી જાય. બરાબર. પાછો ઉત્સેચક મળી જાય, અહીંયા પ્રોડક્ટ મળે. પણ આપણે આ પ્રોસેસ શું કરવાની હતી? અટકાવવાની હતી, કારણ કે બહુ વધારે પડતી રિએક્શન થઈ જતી હતી. ઓકે. જેના કારણે આપણા બોડીની અંદર કોઈ સર્ટેન પ્રોબ્લેમ ક્રિએટ થતી હતી. બરાબર છે. એટલે આપણે શું કર્યું કે એવી ઔષધિ નાખી જેનો આકાર બિલકુલ કુદરતી પ્રક્રિયાર્થીના આકાર જેવો હતો. બરાબર છે. તો કુદરતી પ્રક્રિયાથી જો અહીંયા બંને જોડાઈ જાતને આ સંકીર્ણ બને તો આપણને નિપજ મળે. પણ આ પ્રોસેસ થવા દેવાની નહોતી. એટલે ઔષધિ છે એ સ્પર્ધા કરી અને આ ઉત્સેચક સાથે જોડાઈ ગઈ કે જેથી જે આ પ્રોસેસ હતી ને એ પ્રોસેસ શું થાય? અટકી જાય. કારણ કે શું બને? ઔષધ ઉત્સેચક સંકીર્ણ બને. બનવું શું જોઈએ? પ્રક્રિયાથી ઉત્સેચક સંકીર્ણ, તો જ પ્રોસેસ થાય. પણ એ પ્રોસેસ નહીં થઈ શકે કારણ કે બીજું સંકીર્ણ બન્યું. બરાબર. તો આ જે પ્રોસેસ છે એને કહેવામાં આવશે સ્પર્ધાત્મક નિરોધન. શું કહેવામાં આવશે? સ્પર્ધાત્મક નિરોધન. ઓકે. ચાલો, ત્યાર પછીનું જે છે એલોસ્ટેરિક સાઇટ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.